પીએમ મોદી મંત્રીના પુત્રના રિસેપ્શનમાં પણ હાજરી આપવાના છે। પીએમ મોદી રાજભવન જવાને બદલે સીધા ગાંધીનગર સર્કિટ હાઉસ જશે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બળવંતસિંહના પુત્રના લગ્નમાં પણ તેઓ હાજરી આપવાના છે। નવદંપતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશીર્વાદ આપશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર ફોન લાઈન ઉપર જોડાયા છે ગાંધીનગરથી। મલ્હાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં થોડો ફેરફાર છે। હવે તેઓ સર્કિટ હાઉસ જશે, જ્યાં જે બળવંતસિંહના પુત્રના લગ્નમાં હાજરી આપવાના છે। શું વિગતો મળી રહી છે? ચોક્કસથી એમ નજર કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે તેઓ આજે સવારથી જે છે તે ગુજરાતનો પ્રવાસ જે છે તે ખેડી રહ્યા છે। તેઓ અત્યારે કચ્છમાંથી પ્રવાસ પૂર્ણ કરીને સીધા અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે ને ત્યાં આગળ તેઓનું જે છે તે સ્વાગત થશે ને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી જે છે તેમનો રોડ શો યોજાશે ને રોડ શો બાદ તેઓ સીધા ગાંધીનગર રાજભવન આવવાના હતા, પરંતુ હવે વડાપ્રધાને પોતાના શેડ્યુલમાં ફેરફાર કર્યો છે અને હવે તેઓ રાજભવનના બદલે સીધા ગાંધીનગર સર્કિટ હાઉસ જે છે તે પહોંચવાના છે। સર્કિટ હાઉસમાં બળવંતસિંહ રાજપૂત, જે ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી છે, તેમના પુત્રના રિસેપ્શન જે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ રહ્યું છે, તેમાં જે છે તે વડાપ્રધાન હાજરી આપશે। આ ઉપરાંત વડાપ્રધાન બળવંતસિંહના પુત્ર અને પુત્રવધુને પણ એટલે કે નવદંપતિ જે છે તે લગ્ન ગ્રંથિમાં 2 દિવસ પહેલા જ જે બંધાઈ છે લગ્ન ગ્રંથિમાં, તે બંને યુગલને જે છે તે આશીર્વાદ આપશે। આ ઉપરાંત ક્યાંક વાત એવી પણ સામે આવી રહી છે કે વડાપ્રધાન જ્યારે રિસેપ્શનના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારે તે દરમિયાન ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જે છે તેઓ પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેવાના છે। એટલે કે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલાની પણ જે છે તે આ રિસેપ્શન દરમિયાન ક્યાંક ને ક્યાંક મુલાકાત જે છે તે થઈ શકે છે અને શંકરસિંહ વાઘેલા પણ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે છે તે ઓપરેશન સિંદૂર બદલ શુભકામનાઓ પણ પાઠવી શકે છે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।